નમસ્કાર મિત્રો, આજે આપણે આઈટીઆઈના વિદ્યાર્થીઓને માટે આગળ અભ્યાસ કરીને તેમની કારકિર્દી વિકસાવવા માટેની જે ઉજળી તક રહેલી છે તેની વાત કરવાની છે. મિત્રો, આઈટીઆઈમાં અભ્યાસ પૂર્ણ કરી અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી માટે આગળ શું થઈ શકે તેમ ઈચ્છતા હોય છે, અપેક્ષા રાખતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ એપ્રેન્ટિસશીપ કરી કે પછી સીધા જ નોકરીમાં લાગી જાય છે. કેટલાક તેમના વંશ પરંપરાગત કે તેમના સંબંધીઓની ઇન્ડસ્ટ્રીમાં સીધા ધંધામાં જોડાતા હોય છે. તો કેટલાક વિદ્યાર્થીઓને એમ થતું હોય છે કે હજી હું આગળ અભ્યાસ કરું તો મને સારી હોદ્દાની નોકરી મળી શકે, અને તે ધ્યાને રાખી ગુજરાત સરકારે થોડા વર્ષો પહેલાં C2D એટલે કે સર્ટિફિકેટ ટુ ડિપ્લોમાની સ્કીમ હેઠળ આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધો પ્રવેશ આપવાની સ્કીમ મૂકી છે. અને તે અન્વયે જે વિદ્યાર્થીએ આઈટીઆઈનો 2 વર્ષનો NCVT અથવા GCVTનો અભ્યાસક્રમ પૂરો કર્યો છે, એટલે કે પરીક્ષા પાસ કરી છે, તેની પાસે આઈટીઆઈનું સર્ટિફિકેટ છે, તો તે વિદ્યાર્થી ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મેળવી શકે છે. હા, તેની પાસે 10મા ધોરણમાં અંગ્રેજીનો વિષય પાસ કરેલો હોવો જોઈએ. હવે જોઈએ એડમિશન ક્યારે થાય. તો સામાન્ય રીતે મે-જૂનમાં SSCનું રિઝલ્ટ આવ્યા પછી પ્રથમ સેમેસ્ટર ડિપ્લોમા એન્જિનિયરિંગના એડમિશનની કાર્યવાહી ACPDC દ્વારા હાથ ધરાય છે. એના માટે જાહેરાત આપવામાં આવે છે અને ઓનલાઈન ફોર્મ દ્વારા પ્રવેશપત્રો ભરાવી અને પછી મેરિટના આધારે તેમને ચોઇસ ફિલિંગ કરાવ્યા પછી એડમિશન અપાતું હોય છે. ઠીક આના પહેલાં લગભગ 1 મહિના પહેલાં, એટલે કે એપ્રિલ મહિનામાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ જેની પાસે સર્ટિફિકેટ છે એવા સર્ટિફિકેટ હોલ્ડરને બીજા વર્ષમાં પ્રવેશ આપવાની કાર્યવાહી ACPDC દ્વારા હાથ ધરાય છે. તેના માટે ન્યૂઝપેપરમાં જાહેરાત આવે છે અને તેનું ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન ફોર્મ ભરાય છે અને ત્યાર પછી તેનું મેરિટ બને છે. એમાં દરેક બ્રાન્ચ વાઇઝ અલગ મેરિટ બનતું હોય છે અને તે મેરિટના આધારે તેમને એડમિશન આપવામાં આવે છે. આ રીતે આઈટીઆઈનો વિદ્યાર્થી પોતાની કારકિર્દી સારી રીતે વિકસાવી શકે તે માટે ગુજરાત સરકારે એક સરસ મજાની ઉજળી તક તેમને ઉપલબ્ધ કરાવી છે. હવે જોઈએ કયા વિદ્યાર્થીને કઈ બ્રાન્ચમાં એડમિશન મળી શકે. તો આઈટીઆઈના વાયરમેન, ઇલેક્ટ્રિશિયન જેવા ઇલેક્ટ્રિકલ ગ્રુપના કોર્સ કરનારને ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ
મળી શકે છે. તો ફિટર ટર્નર મશીનિસ્ટ જેવા મિકેનિકલ ગ્રુપના અભ્યાસક્રમવાળા વિદ્યાર્થીને ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મળી શકે છે. તેવી જ રીતે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, રેડિયો ટીવી મિકેનિક જેવા ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપના વિદ્યાર્થીઓને ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ અથવા તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મળી શકે છે. એવી જ રીતે ડ્રાફ્ટ્સમેન સિવિલ જેવા સિવિલ ગ્રુપના અભ્યાસક્રમ, સર્વેયરનો અભ્યાસક્રમ પૂરો કરનારને સિવિલ એન્જિનિયરિંગમાં બીજા વર્ષમાં સીધો પ્રવેશ મળે છે. તો ઓટોમોબાઈલને લગતા મિકેનિક મોટર વ્હીકલના અભ્યાસક્રમવાળા વિદ્યાર્થીને ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મળે છે. આ ઉપરાંત તેમને સીધા જ બીજા વર્ષમાં પ્રવેશ આપેલ હોવાથી પ્રથમ વર્ષનું જે મેથેમેટિક્સ જેવા અમુક વિષયો આવે છે તેનો બ્રિજ કોર્સ પણ જે તે કોલેજ દ્વારા કરાવવામાં આવે છે. હવે આપણે એક ખાસ બાબત જોઈ લઈએ. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં બીજા વર્ષમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેની જે શરતો છે એમાં પ્રથમ તેમણે જીસીવીટી અથવા એનસીવીટીનો 2 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરેલો હોવો જોઈએ, પાસ કરેલો હોવો જોઈએ. તેનું સર્ટિફિકેટ તેમની પાસે હોવું જોઈએ. તદુપરાંત એસએસસીમાં ધોરણ 10 એસએસસી જેને કહીએ છીએ તેમાં તેમણે અંગ્રેજીનો વિષય રાખીને તેની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. હવે જે વિદ્યાર્થીઓ એસએસસીમાં અંગ્રેજી વિષય રાખી અને પછી આઈટીઆઈમાં એડમિશન લઈ આઈટીઆઈનો 2 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યો છે તેઓ સીધા જ એડમિશન માટે લાયક બને છે. તેથી જ્યારે એસીપીડીસી દ્વારા પ્રવેશની જાહેરાત આવે એટલે તેઓએ તેની પ્રક્રિયા અન્વયે એડમિશન માટે પ્રવેશ ફોર્મ ભરવાનું રહે છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ એસએસસીમાં અંગ્રેજી વિષય રાખેલો નથી અને આઈટીઆઈનો કોર્સ કર્યો છે. તો શું એવા વિદ્યાર્થીઓએ પણ નિરાશ થવાની જરૂર
નથી. તેમણે શું કરવાનું? તો તેમણે તેમની જૂની શાળા એટલે કે જ્યાંથી તેમણે એસએસસીની પરીક્ષા આપી હતી, જે સ્કૂલમાં તેઓ 10મું ધોરણ ભણ્યા હતા અને પછી એસએસસી બોર્ડની પરીક્ષા આપી હતી, તો તે શાળામાં આચાર્યશ્રીનો સંપર્ક કરી અને આવનારા માર્ચ એપ્રિલની બોર્ડની પરીક્ષા માટેનું અંગ્રેજીના વિષયનું ધોરણ 10ના અંગ્રેજીના વિષયનું ફોર્મ ભરવાનું છે. અને જ્યારે બોર્ડની એક્ઝામ આવે ત્યારે તેમાં એપિયર થઈ, ઉપસ્થિત થઈ અને પરીક્ષા આપી વિષય પાસ કરવાનો છે. તેમણે આ માટે શાળાએ જવાની જરૂર, ભણવા માટે જવાની જરૂર નથી, પર ઘેર બેઠા તે અંગ્રેજી વિષયની તૈયારી કરી અને પરીક્ષા આપી અને પાસ કરવાનો છે. એટલે આ રીતે અંગ્રેજીનો વિષય પસાર કર્યા પછી તેમની પાસે આઈટીઆઈનું સર્ટિફિકેટ તો છે જ, એ બંને શરતો પરિપૂર્ણ થતાં તે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે લાયક બની જશે. એટલે જે વિદ્યાર્થીઓ હાલમાં અંગ્રેજી વિષય વિનાના છે, તેમણે હમણાં જ શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી અને આવનારા માર્ચ એપ્રિલમાં લેવાનારી પરીક્ષા માટેનું ફોર્મ ભરી દેવું જોઈએ. તો હાલમાં જે વિદ્યાર્થીઓ આઈટીઆઈમાં ભણી રહ્યા છે અને તેમને ખાસ ધ્યાન દોરવાનું કે તેઓ આઈટીઆઈ પૂરી કર્યા પછી ડિપ્લોમા એન્જિનિયરિંગમાં જો પ્રવેશ મેળવવા માગતા હોય, અભ્યાસ કરવા માગતા હોય, તો તેમની પાસે જો એસએસસીમાં અંગ્રેજી વિષય ન હોય તો તેઓ પણ શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી અને અંગ્રેજીના વિષયનું ફોર્મ, એસએસસીના અંગ્રેજીના વિષયનું ફોર્મ ભરી અને માર્ચ એપ્રિલની એસએસસી બોર્ડની પરીક્ષામાં અંગ્રેજીમાં પરીક્ષા આપી અને અંગ્રેજી વિષય પાસ કરી લે, જેથી તેમનું આઈટીઆઈનું સર્ટિફિકેટ આવે અભ્યાસક્રમ પૂરો કર્યા પછી. એ દરમિયાનમાં તેમની પાસે અંગ્રેજીના વિષયનો એક શરત પૂરી કરતું હથિયાર હોય તો તેમના માટે સરળતાથી આઈટીઆઈનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમની પ્રવેશ લાયકાત ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ માટેની પરિપૂર્ણ થતી હોય તેઓ સીધા જ પ્રવેશ માટે અરજી ફોર્મ ભરી શકશે. તો મિત્રો, આજે આપણે આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં સીધો પ્રવેશ માટેની C2D યોજનાની માહિતી મેળવી અને આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે આગળ અભ્યાસ કરવાની, તેમની કારકિર્દીનો વિકાસ કરવાની એક ઉજળી તક રહેલી છે તેની વાત કરી. મિત્રો, અપેક્ષા રાખવામાં આવે છે કે આ માહિતી આપને ખૂબ ઉપયોગી થશે અને આપને આ વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જરૂર જણાય ત્યાં કોમેન્ટ કરજો. અને અમારી આ ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા જ રસપ્રદ અને માહિતીસભર વિડીયો આપની પાસે સરળતાથી પહોંચી જાય. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.